એક કારખાનામાં આગ લાગી ને તે ભાઈ 150 કારીગરો એમાં કામ કરતા થાય, મિલ હશે કાંઈક, તે 150 કારીગરો ભરતું થઈ ગયા. टीवी में न्यूज मीडिया हुआ, कैसे लगी आग, अभी तक पता नहीं, 150 में से कोई बाहर नहीं निकल पाया. અને કંપનીના માલિકને ચૂક તાત્કાલિક ક્યાંક જાહેરાત નહીં કરીએ તો હોબાળો થાય. એટલે કંપનીના માલિકે, નમસ્કાર મિત્રો, મારી ફેક્ટરી હતી અને એ બધાય મજૂરો નહોતા, મારા ભાડું હતા, મારા પરિવાર હતા, હું 20-20 લાખ રૂપિયા એ બધાયના પરિવારને હું ચોક્કસ આપીશ. એમાંથી એક ભાઈ ઘીરે પગ્યો માવા છોડતો હતો. તેની ઘરવાળી કે, લે તમે બેસી ગયા? એ કે બસ 151 હતા ને, 50 જ મળ્યા. 100 હું નીકળી જતો. કેમ? હું માવો લેવા બહાર ગયો ને ઘટના ઘટી. તેની ઘરવાળી કે, કેતું નહીં કહું છું, માવા બંધ કરો, માવા બંધ કરો. આ એક માવો 20 લાખનો ચડો હોય, પણ માવા વગર રોયાને હાલતું જ નથી. હવે પ્રેમ ન કહેવાય. ખોળિયા જુદા આત્મો એક.